કપડવંજ પોસ્કો કોર્ટનો કડક ચુકાદો, આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો। સુનિલ બારૈયા નામના આરોપીની કરાઈ સજા। માર્ચ 2023માં સગીરાને ભગાડી જઈ કર્યું હતું દુષ્કર્મ। ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ। અલ્તાફ શેખ, કપડવંજ। મારું નામ મિનેશ આર પટેલ। હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટના પોક્સો જજ કે.એસ. પટેલનાઓએ આરોપી સુનિલભાઈ બારૈયાનાઓને પોક્સો બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપેલો છે। બનાવની વિગતો એવી છે કે સુનિલભાઈ બારૈયાનાઓએ 20/3/23ના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડિયારા કપડવંજ પાસેથી ભગાડીને લઈ ગયેલો અને તેને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો, જેનું ચાર્જશીટ થતાં સમગ્ર ટ્રાયલ ચાલી ગયો, જેમાં આજરોજ આરોપી સુનિલને ઇફિકો કલમ 363ના કામે 4 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને 5000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 5 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ ભોગ બનનાર દીકરીને ₹4 લાખ વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન્સ કોર્ટ કપડવંજે આજરોજ હુકમ કરેલો છે।